બાકીના સમયમાં ક્યાં હોય? ઉપરાંત સમૂહ લગ્નમાં દીકરીઓનું કન્યાદાન થયું છે. બ્રેસ્ટ અવેરનેસ કેમ્પ દ્વારા આપણે વૈદિક પરંપરા અનુસાર કોઈ પણ કાર્યની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. આપણે પણ હાથ ઊંચા કરી જોરદાર જયના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન. વધારી અને પૂજનીય સૌ સંતોનું પૂજન કરશે. અને પટેલ નડિયાદ યુએસએ થી ઉપસ્થિત છે. વિનુભાઈ પટેલ યોગ્ય જેમના નામ બોલાય તેઓ પૂજ્ય સંત સ્વામી પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામી વડતાલ સુરત કલાકુંજ પૂજ્ય ભક્તો અને સાથે સાથે જેમના નામ બોલાના તે બધાને વિનંતી અહીંયા પધારશો. પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અનેક જગ્યાએ ગોઠવાયા છે. અત્યાર સુધીમાં નહીં તો આ 29મો આ કેમ્પ થઈ રહ્યો છે. ત્યારે સ્વામિનારાયણ ગોકુલધામ નાર એમના સંસ્થાપક છે. છેલ્લા ઘણા બધા વર્ષો શુદ્ધતાની મુખ્ય ગાદીના છે. સંજયભાઈ ગુજરાત સરકારના મંત્રી શ્રી આજ સવારે એક પ્રેસ નોટ વાંચતો તો આની તૈયાર કરી કારણથી ભગવાન છે કે આપણે એમને બોલાવ્યા એટલે જ્યારે આપણે હરિયાણા તો તમને પણ હાર બદલાવી અને બધો સંજય સિંહજી મહિલા મંત્રી શ્રી ગુજરાત સરકાર અશોક શ્રી વિપુલભાઈ પટેલ પૂર્વ ચેરમેન શ્રી દેવ સંતો ખૂબ બધા સૌ અનુભવના જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કે દ્રષ્ટિ તો પૂજ્ય સ્વામીનું આયોજન કેવું છે હાલની તારીખમાં ખંભાતમાં મોટી જબરેશ્વરાય હોસ્પિટલ ચાલે છે એમાં પણ પૂજ્ય સ્વામી કેમ્પ કરાવે છે. સુખદેવ સ્વામી પાસે પધારી થોડા આશીર્વાદ સ્વીકારશો. નચિકેતભાઈ છે નડિયાદ આણંદ અને ગુજરાતના ઘણા બધા પત્રકાર મિત્રો છે. સૌ પત્રકાર મિત્રોને વિનંતી કે સ્વામી પાસે પધારી આશીર્વાદ સ્વીકારશો. રાકેશ ભગત વર્તમાન 2026 ગોકુલધામ નારને આંગણે 24મો સમૂહ લગ્ન ઉત્સવ થશે, જેનો ખાસ બધાએ નોંધ લેવી. એમાં દિવ્યાંગ અને જરૂરિયાતમંદ પૂજ્ય સુખદેવ સ્વામીજીને આપણે જોઈએ છે ઘણા બધા પ્રકલ્પો મારું નામ સુખદેવ સ્વામી છે અને સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા ધોલેરા મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં દરેક જિલ્લાઓમાં હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કરવામાં આવી રહ્યા છે. પહેલો કેમ્પ સુરતમાં કરવામાં આવ્યો, બીજો કેમ્પ નડિયાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે. આમાં દિવ્યાંગજનોને હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ અર્પણ કરવામાં આવે છે. આ ગોકુલધામ નાર દ્વારા 49મો કેમ્પ છે અને નડિયાદ ખાતે 450 દિવ્યાંગજનોએ પોતાની નોંધણી કરાવી છે. એના માટેનો કેમ્પ અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ.
કેમ્પમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? કેમ્પમાં જે દિવ્યાંગો છે એમને શું આપવામાં આવે છે અને અત્યાર સુધી કેટલા લોકોને લાભ? ખાસ કરીને કેન્સર કે કોઈ અકસ્માત કે ડાયાબિટીસના લીધે લોકોના હાથ પગ કપાતા હોય છે અને એમાં એમને હાઈટેક હાથ અને પગ અર્પણ કરવામાં આવે છે. કોઈક કેસોમાં કેલિપર્સ પણ એમને આપવામાં આવે છે અને એના દ્વારા એ લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે, નોકરી કરી શકે અને પોતાનો વ્યવહાર કરી શકે એટલું એને પોતાને સ્વાવલંબી બનાવવાનું કામ થઈ રહ્યું છે. બહારના સાધનો કેટલાના મળતા હોય છે ને આપણે ત્યાં કેવું હોય? સામાન્ય રીતે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જ્યારે કોઈ લિમ્સ બનાવવા જાય તો 60-70 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. જ્યારે આપણે કંપનીઓને કહીએ છીએ કે અમે આ એક સેવાનું કામ કરી રહ્યા છીએ એટલે એ ખર્ચ આપણને ત્રીજા ભાગના ખર્ચમાં આપણા એ કામો થતા હોય છે, કારણ કે બધી કંપનીઓની પણ એવી સદભાવના હોય છે એટલે આપણને વિશેષ ખર્ચ નથી લાગતો. સ્વામીજી, અભિયાનની શરૂઆત ક્યારથી કરી? અત્યાર સુધી કેટલા લોકોનો લાભ મળ્યો? હા, આ 2021થી લિમ્સનો કેમ્પ ચાલે છે અને અત્યાર સુધીમાં 2580 લોકોને આ કેમ્પ પહેલાંના આંકડો છે લિમ્સ અર્પણ થયા છે.